ભૂગર્ભ જળ એક અતિ મહત્વનો પાણીનો સ્ત્રોત. એ બાળકો વર્કિંગ મોડેલ જાતે બનાવીને શીખે તો કેવું, ચાલો જોઈએ. બાળકોની જિજ્ઞાસા વધે એ માટે સવાલ જવાબોના માધ્યમ દ્વારા ઇન્ટરેક્શન કરીએ. સ્પોન્જની મદદથી એક્વિફર કોને કહેવાય અને વોટર ટેબલ કોને કહેવાય એ અહીંયા આપણે જોઈએ. અહીં બાળકો પ્લાસ્ટિકના બોક્સમાં પથ્થરો, રેતી, કાંકરા વગેરે દ્વારા ગ્રાઉન્ડ વોટરનું મોડેલ બનાવી રહ્યા છે, જે આપ જોઈ શકો. આ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ. બાળકો કેવા આનંદથી આ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ થઈ ગયું ગ્રાઉન્ડ વોટરનું મોડેલ તૈયાર. હવે તેમાં વરસાદનું જ પાણી ભરીએ. શું થાય છે? ક્યાં ગયું પાણી? ક્યાં ગયું પાણી? જો બધું ઉતરી જાય છે જમીનમાં. ઉતર્યું એ પ્રક્રિયાને શું કહેવાય? ઇન્ફિલ્ટરેશન. શું કહેવાય? ઇન્ફિલ્ટરેશન. ઓકે. પછી હવે આ બાજુ પાણી નાખ્યું તો એ પાણી અહીં ખાલી જગ્યા બધી શું થઈ? ભરાઈ ગઈ. કોનાથી? વચ્ચેની જે ખાલી જગ્યાઓ હતી, કાંકરા વચ્ચે, પથરા વચ્ચે, રેતી વચ્ચે હતી જગ્યા, જેમ આમાં જગ્યા હતી, જેમ આમાં જગ્યા હતી એ જ રીતે આમાં પણ જગ્યા હતી. બધી શું થયું? એનું ભરાઈ ગઈ, પાણીથી ભરાઈ ગઈ, બધી ફૂલ થઈ ગયું પાણીથી. હવે પમ્પિંગ દ્વારા જળ સ્તરની વધઘટ કેવી રીતે થાય છે તે પણ પ્રવૃત્તિ દ્વારા જ શીખીએ. આ રીતે શીખવાની કેવી મજા! અને હવે બાળકો શું શીખ્યા તેની ગ્લાન્સ જોઈએ. જમીનમાં નીચે ગયેલું જળ સ્તર ફરી ઉપર આવે તેને રિચાર્જ કહે છે. ભૂગર્ભ જળ વધુ પ્રદૂષિત ન થાય તે માટે આપણે રસાયણો અને કેમિકલ યુક્ત કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. મિત્રો, આપણા ભારત દેશ જેવા કૃષિ પ્રધાન દેશમાં ભૂગર્ભ જળ એ ખૂબ જ અગત્યનો જળ સ્ત્રોત છે, જે ખેતી અને પીવાલાયક પાણીમાં ઘણા બધા લોકો, લાખો કરોડો લોકો ઉપયોગ કરે છે. આજે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની શાળા નંબર 6માં ધોરણ 6 થી 8ના બાળકોએ એક્ટિવિટી બેઝડ લર્નિંગ એટલે કે ભૂગર્ભ જળના મોડેલ દ્વારા ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું, કે જેમાં ભૂગર્ભ જળ કોને કહેવાય, એક્વિફર શું છે, પર્કોલેશન કે જેમાં રેતી અને કાંકરામાંથી પાણી પસાર થાય અને પર્કોલેશન કહેવાય, ઇનફિલ્ટરેશન એટલે કે વરસાદી પાણી કેવી રીતે જમીનમાં ઉતરે છે, કેવી રીતે જળસ્તર ઉપર આવે છે વરસાદની પાણી દ્વારા, એ બધું હેન્ડ્સ ઓન મોડેલ દ્વારા એટલે કે તેઓ પોતે જાતે એક્ટિવિટી કરીને શીખ્યા અને સમજ્યા.